હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ નંબર 4 અસાટે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન અને મિત્રો સ્વાધ્યાય પોથી સોલ્યુશન પણ ઉપલબ્ધ છે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો તમારી નવી બુક પ્રમાણે કાવ્ય નંબર 4 અસાટે જે શબ્દનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગ બનશે. અને આ શબ્દ સોલ્યુશન તમારી ગુજરાતી નોટબુકની અંદર લખી લેવાનું રહેશે. આપણે ચેનલ પર તમામ વિષયના શબ્દ સોલ્યુશન સાથે મળી રહેશે. મિત્રો જેમના લેખક છે ઉસનસ એટલે કે કવિ નટવરલાલ કુબેરદાસ માંડ્યા. આ નામ ઘણી વખત પૂછાતું હોય છે. ચાલો શરૂ કરીએ. જેની અંદર એક વાતચીત, આપણે કેમ વહેલા જાગવું જોઈએ? તો કે આપણે વહેલા જાગવું જોઈએ કારણ કે વહેલા જાગવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે. દિવસભર શરીરને ઉર્જા મળી રહે છે, પાચન તંત્ર તંદુરસ્ત રહે છે, એકાગ્રતા આત્મવિશ્વાસ વધે છે, સકારાત્મક વિચારો આવે છે. તેથી જ આપણા પૂર્વજોએ કહેલું છે, વહેલા જે સૂઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. પ્રશ્ન 2, તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી રીતે તૈયારીઓ થાય છે? મારા ઘરે મહેમાનોનું સ્વાગત કરવા માટે ઘરમાં કરવામાં આવતી તૈયારીઓ જેમ કે ઘરની સફાઈ અને સુશોભન કરવું, બેઠક વ્યવસ્થા તૈયાર કરવી અને તોરણ કે રંગોળી જેવા શણગાર કરવામાં આવે છે. મહેમાનોની સંખ્યા અને પસંદગી મુજબ મેનુ નક્કી કરી જરૂરી સામગ્રી ખરીદીને નાસ્તો અને ભોજન તૈયાર કરવામાં આવે છે. પીવાના પાણી અને અન્ય પીણાની વ્યવસ્થા કરવામાં આવે છે. ઘરના સભ્યો યોગ્ય પોશાક પહેરે છે. ઘરના બધા સભ્યો વિવિધ જવાબદારી સોંપવામાં આવે છે. ઘરમાં એર ફ્રેશનર કે અગરબત્તી દ્વારા સુગંધ ફેલાવવામાં આવે છે. પ્રશ્ન 3, સવારના અને સાંજના વાતાવરણમાં શા ફેરફાર હોય છે? તો કે સવારના અને સાંજના વાતાવરણમાં ઘણા નોંધપાત્ર ફેરફારો જોવા મળે છે, જેમ કે ઋતુ અને સ્થળ પ્રમાણે બદલાતા હોય છે. સવારના વાતાવરણની વાત કરીએ તો કે સવારે સૂર્યોદય સામે ધીમે ધીમે તાપમાન વધવા લાગે છે, જ્યારે સાંજે સૂર્યાસ્ત પછી તાપમાન ક્રમશઃ ઘટતું જાય છે. સવારે ઝાકળને કારણે ભેજનું પ્રમાણ વધારે હોય છે, સાંજે સામાન્ય રીતે ભેજનું પ્રમાણ ઓછું હોય છે. સવારે હળવા અને ઠંડા પવન વાય છે, સાંજે પવનની દિશા બદલાય છે અને વેગ પણ બદલાય છે. સવારે સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે વહે છે, સાંજે સૂર્યાસ્ત સાથે પ્રકાશ ઘટતો જાય છે અને રંગોમાં પરિવર્તન આવે છે. સવારે પક્ષીઓનો કલરવ વધારે સંભળાય છે, સાંજે પક્ષીઓ તેમના માળા તરફ પાછા ફરે છે. મિત્રો વિડીયો સારા લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો. પ્રશ્ન 4, કયા મહિનામાં ચારેકોર લીલોતરી જોવા મળે છે? તો કે ભારતમાં સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સૌથી વધુ લીલોતરી જોવા મળે છે. પ્રશ્ન 5, તમારા ઘરે કઈ કઈ વનસ્પતિ છે એની માવજત કોણ કરે છે? મારા ઘરમાં આંગણામાં લીમડાના 2 અને ગુલમહોરનું એક ઝાડ છે. આ ઉપરાંત તુલસીનો છોડ, બારમાસી, જાસૂદ, કરેણ, ગલગોટા વગેરેના ફૂલ આપતા છોડ છે. આ તમામ વનસ્પતિની માવજત મારા પપ્પા કરે છે. આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે તેની સામે ખરાની નિશાની કરો. પહેલું છે, પ્રભાતે પછેડીઓના ઓઢીએ એ જે આવ્યા અજવાળા જાય. તો કે ઓપ્શન બ, વહેલા ન ઉઠીએ તો સૂર્યના પ્રકાશથી વંચિત રહી જવાય. 2, આવ્યા વાયુએ વળી જાય. તો કે બ, આવેલો પવન પાછો વળી જશે. 3, પ્રથમ મળ્યા શું મુખ ન મોડીએ જી. તો જોઈએ, પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય. પ્રશ્ન 3, કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવી લખો. તો તણખલું, તો મિત્રો ઘાસની સળાઈ. વાક્ય બનશે, અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા. 2, પછેડી, તો ચાદર પછેડી હોય તેટલી જ સોડ તાણવી. પ્રશ્ન 3, પ્રથમ, તો પહેલું. વાક્ય, પ્રથમ સમરીએ તુજને ગણપતિ દેવા. 4, વાયુ, તો વાયરો વાયુ વેગ્ય વાત પ્રસરી. પ્રશ્ન 4, આપેલી કાવ્ય પંક્તિ વાંચો, ચર્ચા કરો અને લખો. પ્રભાતે પછેડીઓના ઓઢીએ જે આવ્યા અજવાળા જાય. આવ્યા વાયુએ વળી જાય, આવ્યા રે અતિથિના તરછોડીએ જઈ. ચર્ચા, તો કે અજવાળા પાછા વળી જાય એટલે શું? જો વહેલા ઉઠીએ તો, અને મહેમાનને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ. પ્રશ્ન 5, આડા અવળા થઈ ગયેલા શબ્દને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખો. જેમાં પ્રશ્ન 1 છે, પતિની એની જીભ પોઢીએ પીમળમાં. તો વાક્ય સાચું બનશે, એની પતિની પીમળમાં પોઢીએ છીએ. 2,
મોડિયેજી મુખ મળ્યાશું પ્રથમના, તો વાક્ય બનશે પ્રથમ મળ્યાશું મુખના મોડિયેજી. 3 ના ઓઢિયે પ્રભાતેજી પછેડ્યું, તો વાક્ય બનશે પ્રભાતે પછેડ્યું ના ઓઢિયેજી. 6 ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખવાના છે. જે અંદર પહેલું છે ડુંગર કેરી ખીણમાં ગામફું નામે ગામ, તો આવશે સાચું વાક્ય ડુંગરની ખીણમાં ગામભું નામે ગામ. જે મિત્રો તમામ વાક્યની અંદર જે પાછળ અહીં જેમ લખેલ હશે તે આપણા સાચા અને સાચા વાક્યો બનશે. 2 લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા છે, તો સાચું બનશે લવિંગની લાકડીએ રામે સીતાને માર્યા છો. 3 દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, તો સાચું બનશે દહાડાનો સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. 4 દાદા કેરી લાકડીએ મુન્નો ઘોડો કરતો છે, દાદાની લાકડીએ મુન્નો ઘોડો કરતો છે. 5 ફૂલ કેરે દડુલીએ રામે વેર વાળ્યા છો, તો ફૂલના દડુલીએ રામે વેર વાળ્યા છો. 6 ઝાડ કેરા ફળ મીઠા મુને લાગતા છે, તો કે ઝાડના ફળ મુને મીઠા લાગતા છે. પ્રશ્ન 7 ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. ઉદાહરણ આવેલા વાયુ વહી જાય, આવેલા વાયુએ વહી જાય. જેમ કે પ્રથમ વાક્ય અને બીજા વાક્યમાં શું ફેર છે, તો તમે કહેશો કે બીજા વાક્યમાં વાયુ શબ્દ યે લગાવ્યો છે, આનાથી અર્થમાં શું ફેરફાર છે. ચાલો વિચારીએ. પહેલું વાક્ય એમ કહે છે કે આવેલો પવન ચાલ્યો જાય, જ્યારે બીજા વાક્યમાં એમ કહેવા માંગે છે કે આવેલો પવન પણ ચાલ્યો જાય, મતલબ કે બીજા બધાની સાથે પવન પણ વહી જાય. આવા બીજા વાક્યો પંક્તિઓ તમે વાંચી હશે. તો પહેલો છે મને ક્રિકેટ બહુ ગમે છે. 2 ગાંધીજી સાથે વિનોબાઈ જેલમાં ગયા. આવા બીજા 5 વાક્યો લખો. તો પહેલો મેં સાથે જવાની હઠ લીધી. 2 બહેને પુસ્તકો ખરીદ કર્યા. 3 સરદાર પટેલે આવું કહ્યું હતું. 4 મારા મામાને ખેતર છે. 5 એને પાણીમાં પોરા કાઢવા જોઈએ. આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખો. તો તમારે આ રીતે મિત્રો જે છે લખી લેવાનું રહેશે. પ્રશ્ન 9 ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. તો અહીં આપણે જે છે ઉપર ઉદાહરણ આપ્યા છે એના આધારે અન્ય શબ્દો અહીં લખેલા છે. અરજી, આરતી, ઇટાલી, ઉપરી, ઋષિ. અહીં મિત્રો 3 નથી, ઓકે 3 ચેકી દેવાનો છે. ઋષિ અને અંજલિ થશે. પ્રશ્ન 10 નીચે પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી એ જુદા પાડો. તો સ્વરાંત તો અષાઢ, તણખલું, અતિથિ અને ફૂલ, ભૂલ. સ્વરાંત ન હોય તેવા શબ્દો સાક્ષાત, સદ, પ્રભાત, બલાત અને મહદ. પ્રશ્ન 11 પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલો છે આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે. જો ઊંઘી ગયા હોય તો આવેલા અજવાળા જાય એમ કહેવાયું હશે. પ્રશ્ન 2 અતિથિને કેમ ન તરછોડવા જોઈએ. તો કે અતિથિ ભગવાનનું રૂપ છે, તેથી તેમને ન તરછોડવા જોઈએ. પ્રશ્ન 3 મુખ ફેરવવું અને મુખ ફેરવવું એમાં શું ફેર છે. તો મુખ ફેરવવું એટલે નફરતથી આડું જવું અને મુખ ફેરવ્યું એટલે ધ્યાન ના આપવું. 4 કોને ધરતીના શ્વાસ કહ્યા છે. ધરતીમાં ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે. મિત્રો ખૂબ ખૂબ આભાર, તમે વિડીયોને છેલ્લે સુધી બને રહ્યા. આ વિડીયો હવે તમારા મિત્રોને શેર કરી દો અને આગળના પાઠનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે.